શ્રી ગજાનંદ ગણપતિ દેવ કી જય, સરસ્વતી માત કી જય, શ્રી રાધા પુરુષોત્તમ ભગવાન કી જય. 23મા દિવસની કથા શ્રી બૃહદ નારદ પુરાણની અંદર આપણે કથા સાંભળી રહ્યા હતા. શુદ્ધ પુરાણી અને સૌનક મુનિના સંવાદની અંદર આપણે આગળ વધીએ. શુદ્ધ પુરાણી બોલ્યા કે હે મુનિ શ્રેષ્ઠો, પુરુષોત્તમ માસમાં દીપદાન કરવાથી શું ફળ મળે છે તે જાણવાની ઈચ્છા દ્રઢધનવાએ વાલ્મીકી ઋષિ આગળ વ્યક્ત કરી. આથી વાલ્મીકી ઋષિએ તેમની સમક્ષ ચિત્રબાહુ રાજાની જે કથા કહી તે કથા આપને સંભળાવું છું, આપ ધ્યાનથી સાંભળો. સૌભાગ્ય નગરમાં ચિત્રબાહુ નામે એક રાજા હતો. તે જ્ઞાની, સુરવીર અને સત્યવાદી હતો. તે ભગવાનનો ભક્ત હતો. તેની પાસે અઢળક ધન હતું. તેને ચંદ્રકલા નામની ભાગ્યવાન અને પતિવ્રતા સ્ત્રી હતી. ચિત્રબાહુ આનંદમાં રહી પ્રભુની ભક્તિ કરતો અને પ્રભુના ગુણ સાંભળતો રહેતો. એક વેળાએ તેમને ત્યાં અગત્ય મુનિની પધરામણી થઈ. રાજાએ તેમને પ્રણામ કરી આસન ઉપર બેસાડીને ભક્તિપૂર્વક પૂજા કરીને કહ્યું, આજે મારું રાજ્ય પાવન થઈ ગયું. મારી પાસે જે કંઈ હોય તે હું આપના ચરણમાં ધરવા તૈયાર છું. આ બધું સોંપીને એકાંતમાં જીવન સફળ કરવા ઈચ્છા રાખું છું. અગત્ય મુનિએ કહ્યું, હે રાજા, તું ભાગ્યશાળી છે. તારી પ્રજા ધન્ય છે. તું વિષ્ણુ ભગવાનનો ભક્ત છે. તેની પત્નીને આશીર્વાદ આપતા કહ્યું, તું અખંડ સૌભાગ્ય થશે. પતિ અને પ્રભુની સેવા કરજે. આ પ્રસંગે રાજાએ મુનિને પૂછ્યું, મને રાજ વૈભવ, અઢળક લક્ષ્મી, પતિવ્રતા પત્ની આદિ કથા અને અન્ય મારા કયા પુણ્યના જોરે મને મળ્યા છે? હે મુનિવર, તે મને જણાવશો તો મને આપની કૃપા મારા ઉપર ઘણી કહેવાશે. રાજાએ આ વિનંતી ઋષિ આગળ કરી. રાજાની વિનંતીથી પ્રેરાઈને અગત્ય મુનિ સમાધિસ્થ બેસી ગયા અને બધી વિગતવાર જાણીને કહેવા લાગ્યા કે રાજા, તું પૂર્વજન્મની અંદર ચમત્કાર નામના નગરમાં મણિગ્રીવ નામનો એક શુદ્ર હતો. તું નાસ્તિક, દુષ્ટ અને પાપી હતો, પરંતુ તારી પત્ની પતિવ્રતા હતી. તારા કાર્યથી તંગ આવી તારા સગાવાલા તથા મિત્રોએ તને ત્યજી દીધો હતો અને તારું બધું જપ્ત કરી લીધું હતું. આથી તું અને તારી પત્ની જંગલમાં જઈ જીવની હિંસા કરીને ગુજરાન ચલાવતા હતા. એકવાર ઉગ્રદેવ મુનિ રસ્તો ભૂલી જતા જંગલમાં અટવાઈ ગયા. તેમને સખત તરસ લાગતા તે બેભાન બની અને ધરતી ઉપર ઢળી પડ્યા. એટલામાં તું ત્યાં આવી પહોંચ્યો અને દયાથી પ્રેરાઈ તે મુનિને પોતાને ઘેર લાવ્યો. તું અને તારી પત્ની ઉગ્રદેવ મુનિને સારી રીતે સાર સંભાળ લીધી. આથી મુનિ તારા ઉપર પ્રસન્ન થયા. મુનિએ જણાવ્યું કે ભાગ્યશાળી, મારે પ્રયાગ તરફ જવું હતું, પરંતુ રસ્તો ભૂલી જતાં હું આ બાજુ આવી ચડ્યો. સખત તાપના લીધે મને ચાલીને થાક લાગ્યો હતો. આ સમયે મને સખત તરસ લાગી હતી અને પાણી ન મળતા હું બેભાન થઈ જંગલમાં પડ્યો હતો. એવામાં હું તારી નજરે પડ્યો. તને મારી ઉપર દયા આવવાથી મારી સારવાર કરી મને શુદ્ધિમાં લાવ્યો, ભાનમાં લાવ્યો. આમ તે મને જીવન દાન આપ્યું છે. બોલ, હું તને અને તારી પત્નીને આનો બદલો કેવી રીતે આપું? માટે હું કહું છું કે તારે જે જોઈતું હોય તે મારી પાસે માંગ. ઉપરાંત ત્યાં જંગલમાં કેમ વાસ કર્યો છે અને તારે શું દુઃખ છે તે બધું મને જણાવો. આથી મણિગ્રીવે પોતાનું જીવનનું વૃત્તાંત ઉગ્રદેવ મુનિની આગળ વ્યક્ત કર્યું. આગળ ઉગ્રદેવ પાસે અને એ મુનિને આગળ શું કથામાં થયું એ આપણે આવતીકાલની કથામાં જાણીશું. ઇતિ શ્રી બૃહદ નારદ પુરાણે પુરુષોત્તમ મહાત્મય ચિત્રબાહુ નામક આખ્યાન નામક 23મો અધ્યાય સમાપ્તમ. કૃષ્ણાર્પણમસ્તુ. કૃષ્ણ કનૈયા લાલ કી જય. પદ્મ પુરાણની અંદર લક્ષ્મીનારાયણના સંવાદમાં આપણે આગળ વધીએ. લક્ષ્મીજી બોલ્યા કે હે દયાના સાગર, હે દામોદર ભગવાન, હે અચ્યુત, હે કેશવ, આ અધિક માસની અંદર ખાસ કરીને કયા કયા દાન આપવાથી શું શું ફળ મળે છે તે વિશે મને કહો. ભગવાન બોલ્યા, હે સુંદર સ્ત્રી, હે લક્ષ્મી દેવી, તમે ધ્યાનથી સાંભળો.
મારા પ્રિય અધિક માસમાં કરેલા વિવિધ દાનના પ્રકાર અને તેનું ફળ લોકોની ઉપર કૃપા કરવાના હેતુથી આપને કહું છું. જે વ્યક્તિ અધિક માસમાં પોતાની શક્તિ પ્રમાણે શ્રેષ્ઠ બ્રાહ્મણને સુવર્ણનું દાન કરે છે તેની બધી જ કામનાઓ પૂર્ણ થાય છે. સુવર્ણના મંદિર સમાન બધા જ વર્ણોમાં શ્રેષ્ઠ ઉત્તમ બ્રાહ્મણને સોનાનું દાન કરવું તેને કદાપી શોક પ્રાપ્ત થતો નથી. ઉત્તમ બ્રાહ્મણને સુવર્ણ દાન આપવાથી બધા જ દેવો તેમજ અગ્નિનારાયણ સંતુષ્ટ થાય છે. હે દેવી, અગ્નિનારાયણ તેમજ સર્વ દેવોના સંતુષ્ટ થવાથી તેને કોઈ પણ જન્મમાં દરિદ્રતા આવતી નથી. પાપને નાશ કરનાર ગાયનું દાન કરવાથી ગાયના રૂવાડાની સંખ્યા જેટલા વર્ષ પર્યંત એ ગૌલોકમાં વાસ કરે છે અને કલ્પના અંતે બ્રહ્મલોકની પ્રાપ્તિ કરે છે. અધિક માસમાં સુવર્ણ વગેરે ધાતુનું દાન અવશ્ય આપવું જોઈએ. આ દાનના પ્રભાવથી પણ બ્રહ્મલોકની પ્રાપ્તિ થાય છે. જે શ્રદ્ધાપૂર્વક ચાંદીનું થોડુંક પણ દાન ઉત્તમ બ્રાહ્મણને આપે છે તે બધી જ સમૃદ્ધિને આપનાર તેના પિતૃઓ સદા સંતુષ્ટ રહે છે. તાંબુ અથવા તાંબાનું પાત્ર જે અધિક માસમાં દાન આપે છે તેના પર સર્વ સંપત્તિ આપનાર શ્રી રુદ્ર તથા રુદ્રાણી દેવી સદાય સંતુષ્ટ રહે છે, પ્રસન્ન રહે છે. અધિક માસમાં ખાસ કરીને મોતીનું દાન ભક્તિ તેમજ મુક્તિ આપનારું છે. પદ્મરાગ મોતી તેમજ બીજા અનેક રત્નોનું દાન આપવાથી તેમને રાજ્ય પદ પ્રાપ્ત થાય છે. ઊનના વસ્ત્રો તેમજ બીજા મહામૂલ્યવાન વસ્ત્રોનું દાન આપનાર અનેક પ્રકારના પાપોનો નાશ પામે છે તથા તે સર્વ પ્રકારના ભયથી મુક્ત થાય છે. જે ઋતુઓમાં જેવા જેવા ઉપયોગ કરવા લાયક જાત જાતના વસ્ત્રો હોય ઉત્તમ બ્રાહ્મણને તેનું દાન કરવું જોઈએ અને તેનું દાન કરવાથી વિવિધ પ્રકારના દિવ્ય લોકની પ્રાપ્તિ થાય છે. ભગવાન કહે છે કે હે દેવી, મારી એટલે કે વાસુદેવની પ્રસન્નતા માટે ધાન્યનું દાન તેમજ અનેક પ્રકારના મહાદાન બ્રાહ્મણને આપવા જોઈએ જેથી મનુષ્યની બધી જ ઈચ્છાઓ પરિપૂર્ણ થાય છે. કમલના સમાન નેત્રવાળી દેવી લક્ષ્મી અન્નની ઈચ્છાવાળાને અન્ન અને જળની ઈચ્છાવાળાને જળ, આ પ્રમાણે જેને જેની જરૂરિયાત હોય ને તેને તેવું દાન હંમેશા આપવું જોઈએ જેથી તેનું અનંત પુણ્ય મળે છે. જેઓ બ્રાહ્મણને શ્રદ્ધાપૂર્વક પગરખાનું દાન આપે છે તેને યમની યાતના ભોગવવી પડતી નથી અને ભયંકર યમના માર્ગમાંથી સુખદાયક નીવડી જાય છે. ઘી અથવા ઘીથી ભરેલું પાત્ર આપવાથી સર્વ સુખોને આપનાર સૂર્યલોકની પ્રાપ્તિ થાય છે તથા તલ અથવા તલથી ભરેલું પાત્ર દાનમાં આપવાથી તે રુદ્રલોકમાં ઉત્તમ ગતિ પામે છે. જે મનુષ્ય સમર્થ હોય કે અસમર્થ પણ ગમે તે ઉપાય વડે શ્રદ્ધાપૂર્વક પોતાના ઈષ્ટદેવની પૂજા કરતો મલ માસમાં મારી પ્રસન્નતા માટે ઉત્તમ બ્રાહ્મણ દંપતી એટલે કે પતિ પત્નીનું પૂજન કરી દક્ષિણા સહિત વર્ષ પર્યંત ચાલે તેટલું ધાન્ય તેમજ ઘી વગેરે રસાદી સામગ્રી અધિક માસના 12ના દિવસે તેમને દાનમાં આપે છે તેનો મનુષ્ય જન્મ કૃતાર્થ થઈ જાય છે. એમાં જરા પણ શંકા નથી. પોતાનું હિત ઈચ્છનાર પુરુષે ઘીનું દાન કરવું જોઈએ. પૃથ્વી પર ઘીના દાનથી શ્રેષ્ઠ બીજું કોઈ દાન નથી. ડાંગર અથવા ચોખા, ઘઉં, જવ, જુવાર, મગ, અડદ અને તલ આ બધા સપ્તધાન્ય કહેવાય છે. કાળા તલ હોય, સફેદ તલ કે ગૌમૂત્ર જેવા તલ હોય, હંમેશા બધા દેવોને પ્રિય એવા આ બધી જાતના તલ મને અત્યંત પ્રિય છે. મને પ્રિય અધિક માસમાં ખાસ કરીને તલનું દાન કરવું જોઈએ. સુવર્ણ સહિત તલનું દાન બધી જ મનોકામનાઓને પૂર્ણ કરે છે. હે પ્રિય, મારા સંતોષને માટે અધિક માસમાં સ્નાન કરીને ઇલાયચી, કપૂર તથા સુંદર સૂકા મેવાથી યુક્ત બાળકો તેમજ સંબંધીઓને અતિ પ્રિય મધ, ઘી તેમજ જુદી જુદી વસ્તુઓમાંથી બનાવેલ સુંદર પ્રકારના લાડુ બ્રાહ્મણને દાનમાં આપવા અને જે દાનમાં લાડુ આપે છે તો તેનો મારા વૈકુંઠમાં વાસ થાય છે અને તેના કોઈ પણ કાર્યમાં ક્યારેય વિઘ્ન આવતું નથી. હે દેવી, વધારે કહેવાથી શું, આ ભૂલોકમાં સત્કર્મથી વિશેષ બીજું કોઈ શ્રેષ્ઠ કાર્ય નથી અને સત્કર્મ દાન દ્વારા સાધ્ય હોવાથી દાન આપવું જોઈએ. કારણ કે દાનથી દેવો વશ થાય છે અને આ લોકમાં તેમજ પરલોકમાં દાન આપવાથી જ કીર્તિ મળે છે. દાન આપવાથી ધન ધાન્યની પ્રાપ્તિ તેમજ વૃદ્ધિ અને શુદ્ધિ થાય છે. ચારેય વર્ગ સિદ્ધ થાય છે.
દાનથી જ પાપ અને અનેક રોગોનો નાશ થાય છે. દાનથી જ પુત્ર, પૌત્ર તેમજ ઈચ્છિત વસ્તુઓ પ્રાપ્ત થાય છે. માટે ખાસ કરીને અધિક માસમાં દાન આપવું જોઈએ. અનેક પ્રકારનું દાનનું અહીંયા આગળ મહત્વ સમજાયું છે. આગળ પણ જતા બીજા પણ દાનની કથા લક્ષ્મી અને નારાયણ સંવતમાં આપણે સાંભળીશું. ઇતિ શ્રી પદ્મપુરાણે લક્ષ્મી ભાદવ સંવાદે અધિક માસે વિવિધ દાન પ્રશંસા નામક 23 અધ્યાય સમાપ્તમ. કૃષ્ણાર્પણમસ્તુ. શ્રી લક્ષ્મીનારાયણ દેવ કી જય. આજની કથાના દ્રષ્ટાંતની અંદર એક ખાઉધરા દીકરાની કથા આવે છે. એક ગામમાં ડોસી રહે. તેને એક દીકરો હતો. શરીરે સારો અને તંદુરસ્ત હતો, પણ કેટલાક સમયથી એ ખાવા બેસે ત્યારે 2-4 કોળિયા ખાઈને ઊભો થઈ જાય. ડોસી સમજે કે આ વસ્તુ તેને ભાવતી નહીં હોય. તેમ જાણી તે અવનવી વાનગીઓ બનાવતી, પણ પરિણામ શૂન્ય આવતું. કોઈ પણ વાનગી હોય પણ 2-4 કોળિયા ખાધા પછી દીકરો ભાણા પરથી ઊભો થઈ જતો. આથી ડોસી ચિંતા કરતી કે દીકરો ખાધા પીધા વગર માંદો પડશે, શરીર બગડશે. મારે તો એકનો એક આધાર છે. દીકરાને વૈદ્ય પાસે લઈ ગઈ, સારવાર અને દવા દારૂ કરી, પણ કંઈ ફેર ન પડ્યો. છેવટના આધાર તરીકે તેને પુરુષોત્તમ ભગવાનને ભજવા માંડ્યા અને પ્રાર્થના કરવા મળી કે પ્રભુ, મારો દીકરો રોજ ભૂખ્યો રહે છે, બરાબર જમતો નથી, તે બરાબર ખાતો થાય તેમ કરો, તેની ભૂખ ઉઘાડો. પ્રભુએ ડોસીની પ્રાર્થના સાંભળી ડોસીનો દીકરો ખાવા લાગ્યો. ખાવા તો લાગ્યો, પણ એટલું બધું ખાય કે જેટલું રાંધ્યું હોય તે પણ ઓછું પડે. દીકરો ડોસી પાસે વારંવાર ખાવા માંગે. પુષ્કળ ખાવા છતાં પણ તેનું પેટ ભરાતું નથી. ડોસી વિચારે કે હું એટલું રાંધું તો તેનું પેટ ભરાય. હવે દીકરાને બદલે ડોસીને ભૂખ્યા રહેવું પડતું. ડોસીના કોઠીને દાણા ખૂટ્યા, ઘરમાંની વસ્તુઓ ખૂટવા માંડી, ખર્ચ વધતો ગયો. જેમ જેમ દીકરાની ભૂખ ઉઘડતી ગઈ તેમ તેમ ડોસીએ બચાવેલ મૂડી પણ ખલાસ થવા લાગી. દીકરાની ભૂખ ઉઘાડતા જતાં ડોસી ભૂખ ભેળી થઈ ગઈ. ડોસી મંદિરમાં જઈને પ્રભુને પ્રાર્થના કરવા લાગી, હે પ્રભુ, તમે મારા દીકરાની ભૂખ એટલી બધી ઉઘાડી દીધી કે ગમે તેટલું ખાય તો પણ ધરાતો નથી. માટે એવી દયા કરો કે દીકરો માપસરનું ખાતો થાય. હવે ઘરમાં કાંઈ છે નહીં. મંદિરના પૂજારીએ ડોસીની પ્રાર્થના સાંભળી. તે સમજુ હતો. તે ડોસીને સલાહ આપીને કહેવા લાગ્યો, ડોસીમાં, કાલથી પુરુષોત્તમ માસ શરૂ થાય છે. તમે તો વ્રત કરો છો, પણ તમે તમારા દીકરાને ભગવાન પુરુષોત્તમનું વ્રત કરવા દબાણ કરો. બંને દરરોજ એકટાણું કરજો. ભગવાન દયાળુ છે, તમારું દુઃખ દૂર કરશે. દીકરો માપસરનું ખાતો થઈ જશે. ડોસીમાએ પુરુષોત્તમમાં સુવ્રત ચાલુ કર્યું. દીકરાને પણ ઘણું સમજાવી પટાવીને વ્રત કરાવ્યું. મા દીકરો વહેલી સવારે નૈદીએ સ્નાન કરવા જાય, કાંઠા કામનું પૂજન કરે, કથા વાર્તા સાંભળે. આમ થતાં દીકરાની જડબુદ્ધિમાં ચેતન આવતું ગયું. તેને સારા ખોટાનું ભાન થવા લાગ્યું અને ખોરાક પણ માપસરનો થઈ ગયો. આનાથી ડોસીને આનંદ થયો. વ્રત પૂરું થતાં ડોસીએ ઉજવણું કર્યું, બ્રાહ્મણને જમાડ્યા, તેમણે દક્ષિણા આપી અને પુરુષોત્તમના વ્રતનું ઉજવણું કર્યું. પુરુષોત્તમતાના વ્રતનો મહિમા અપરંપાર. શોક સંતાપ દૂર રહે, સુખ મળે સંસાર. હે ભગવાન, જેવા તમે ડોસીને પડ્યા તેવું તમારું વ્રત સાંભળનાર, વ્રત કરનારને, વ્રત કહેનારને પણ ફળજો. શ્રી રાધા પુરુષોત્તમ ભગવાન કી જય. શ્રી અચ્યુતમ કેશવમ શ્રી રામ નારાયણમ કૃષ્ણ દામોદરમ શ્રી વાસુદેવમ હરિમ શ્રીધરમ માધવમ શ્રી ગોપિકા વલ્લભમ શ્રી જાનકી નાયકમ શ્રી રામચંદ્રમ ભજેત. હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. કૃષ્ણ કનૈયા લાલ કી જય.